અમદાવાદમાં પણ છઠ પૂજાને લઈને તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે ઇન્દિરા બ્રિજ પાસે જે છઠ પૂજા ઘાટ આવેલો છે ને ત્યાં અત્યારે વિશાળ ડોમ અને સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે। છઠ પૂજાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને મુખ્ય અતિથિ તરીકે તેઓ આ વિશેષ પૂજામાં ઉપસ્થિત રહેશે। સાથે સાથે ઘણા બધા જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આઈએએસ અને આઈપીએસના જે અધિકારીઓ જે છે તેઓ પણ જે છે ત્યાં છઠ પૂજામાં ઉપસ્થિત રહેતા હોય છે। અને જે તૈયારીઓની જે વાત કરવામાં આવે તો અત્યારે આપ જોઈ શકો છો કે જે સાબરમતી રિવરફ્રન્ટ કાંઠે જે આ ઘાટ જે છે તેને સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે। એકાદ દિવસમાં જે છે ત્યાં નદી જે છે સાબરમતી નદીમાં પણ જે છે તે સફાઈ કરવામાં આવશે અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે પણ કરવામાં આવી રહી છે। આપણી સાથે સોનાસિંહ રાજપૂત જે કે તેઓ અહીંયા છઠ પૂજા સમિતિ જે છે કે તેના તેઓ ટ્રસ્ટી છે અને તેઓ આપણી સાથે છે। શું કહેશો, કઈ રીતની વ્યવસ્થા અને કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે? વ્યવસ્થાઓના ભાગરૂપે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આપણને વ્યવસ્થા આપી છે એ ખૂબ જ છે। સ્ટેજ છે, સાંસ્કૃતિક કામ માટેનો એ સ્ટેજ છે અને અહીં 7,500 માણસનો ભંડારો થતો હોય છે દર વર્ષે। એની બી વ્યવસ્થા મંડપ અને દુકાનો લાગશે ફાસ્ટફૂડની, જે રાતે લોકો રોકાય એના માટે બી સુવિધા આપતા હોઈએ છીએ। પોલીસનું જે તમે વાત કરો એ પ્રમાણે લગભગ 200 થી 250 પોલીસનું એક કાફલું હોય છે જે બપોરે 12 વાગ્યાથી લઈને 27 તારીખના સવારે 7 વાગ્યા સુધી એ લોકો અમને સુવિધા આપતા હોય છે। પોલીસની તરફથી અમને કશો જ પ્રોબ્લેમ થતું નથી અને ભક્તજનો પોતાની પૂજા કરીને પોતપોતાના ઘરે જ રવાના થતી હોય છે। આજે અહીંયા જે શરૂઆત થઈ પૂજાની, છઠ પૂજાની, ક્યારથી થઈ અહીંયા પૂજાની અને ઘાટ જે છે તે તૈયાર ખાસ વિજય રૂપાણી જે છે તેઓએ આ તૈયાર કરાવ્યો હતો, શું છે આખી આ વિગત? લગભગ આ ઘાટને તો લગભગ 40-45 વર્ષ ઉપર થયું। અમે એક દીવો લઈને આવતા હતા। આ જે ભાગ તમે ઊભા છો એ જંગલ હતું, તો અમે રોડથી દીવો લઈને આવીએ, પેલા એક બોટલમાં એક દીવો એક જમાનામાં થતો એ લઈને અમે મહિલાઓ સાથે ધીરે ધીરે ઉતરતા, એ જમાનો હતો અને આજે લાઇટ અને ફોક્સ અને એલઈડીમાં અમે છઠ કરીએ છીએ। આ સુવિધા આપી છે સરકારે। બીજું કે વિજયભાઈ રૂપાણી જે તે સમયે માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા એ ટાઈમે આ જાહેર સ્ટેજથી 2015માં અમને આ છઠ ઘાટનું આશ્વાસન આપેલું કે અમે આ બનાવી આપીશું અને જે તે સમયે વિજયભાઈ રૂપાણી આવ્યા સત્તા ઉપર અને એમણે આ 2018માં એમણે અને બિહારના મુખ્યમંત્રી સુશીલ મોદીજીને અમે બોલાવી અને 2 મુખ્યમંત્રીએ આ ઘાટનું ઓપનિંગ કરેલું। આ વિષય છે। સુરક્ષાની હવે કઈ રીતની તૈયારીઓ અહીંયા ખાસ મોટી સંખ્યામાં? લગભગ 100 ઉપર વોલેન્ટિયર્સ છે અમારા આઈ કાર્ડ સાથે સજ્જ રહે છે। પોલીસ સાથે અમે એક ભાઈબંધી રૂપે કંધેથી કંધા મિલાઈને અમારા કાર્યકર્તાઓ એમને સુરક્ષા આપશે અને મહિલાઓને કોઈ નુકસાન કે સુરક્ષામાં ચૂક ના થાય એના માટે અમારા કાર્યકર્તાઓ રોડથી લઈને ઘાટ સુધી એમને પહોંચાડે છે। બિલકુલ, છઠ પૂજાનું શું વિશેષ મહત્વ જે છે કે જે મોટી સંખ્યામાં મહિલાઓ જે છે ત્યાં પૂજામાં? છઠ પૂજાનું મહત્વ તો વધારે પડતી તમારા પૂર્વાંચલમાં છે। પૂર્વાંચલના લોકો જે અહીંયા રહેતા હોય છે એ અહીંયા છઠ પૂજા મનાવતા હોય છે। 4 દિવસનો આ તહેવાર છે। 4 દિવસમાં તમે જોશો ને તો કે ગંદકી, પહેલાં તો ગંદકી જ એકદમ ક્લિયર કરી નાખે। અમારા અત્યારના ટાઈમમાં પૂર્વાંચલ વિહારમાં 0-0 એક પાનનો પિચકારી ખાઈને બી કોઈ પિચકારી નહીં મારે, પાન ખાઈને બી એટલી સફાઈને બધું રાખતા હોય છે। પ્લસ કે આ પૂજા ખાસ કરીને છોકરાઓ માટે, એમને આગળના આયુષ્ય માટે એ માટે કરવામાં આવતું હોય છે। બિલકુલ, તો હાલ જે છે તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જે છે એ છઠ પૂજાને લઈને તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવાય છે અને મોટી સંખ્યામાં જે ઉત્તર ભારતના લોકો જે છે આ છઠ પૂજામાં જોડાશે અને તેને સુરક્ષાને લઈને અને તેઓ વ્યવસ્થિત રીતે પૂજા કરી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થા જે છે તે અહીંયા શરૂ કરી દેવાય છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।